મનુષ્ય જાતિની પણ કોઈ પ્રકારે હિંસા કરવી નહીં. સ્ત્રિયા ધનસ્ય વા પ્રાપ્ત્યૈ સામ્રાજ્યસ્ય ચ વા ક્વચિત મનુષ્યસ્ય તુ કસ્યાપી હિંસા કાર્યા ન સર્વથા હિંસા કાર્યા ન સર્વથા. અને સ્ત્રી, ધન અને રાજ્ય તેની પ્રાપ્તિને અર્થે પણ કોઈ મનુષ્યની હિંસા તો કોઈ પ્રકારે ક્યારે પણ ન જ કરવી. ફરી સાંભળશું આપણે નિષ્કુળાનંદ સ્વામીના શબ્દો. સ્વામી પણ અદ્ભુત શિક્ષાપત્રી ભગવાન શ્રીહરિ લખેલી છે, એનું ગુજરાતીની અંદર કાવ્ય રૂપ આપ્યું છે. અરે દામ વામ મળે માલમય રે તો એ મનુષ્ય મારવો નહીં રે. દામ વામ મળે માલમહી રે તો એ મનુષ્ય મારવો નહીં રે. એમ સત્શાસ્ત્ર માહી કહે છે રે મારી પણ શિક્ષા તમને છે રે. એમ સત્શાસ્ત્ર માહી કહે છે રે મારી પણ શિક્ષા તમને છે રે. મારી પણ શિક્ષા તમને છે રે. મારી પણ શિક્ષા તમને છે રે. આ 13મા શ્લોકની અંદર 3 નિષેધ વાક્ય છે, અહિંસા પરક જ છે. એક તો સ્ત્રીની પ્રાપ્તિને અર્થે પણ કોઈ મનુષ્યની હિંસા ન કરવી. બીજું, ધનની પ્રાપ્તિને અર્થે પણ કોઈ મનુષ્યની હિંસા ન કરવી. ત્રીજું, રાજ્યની પ્રાપ્તિને અર્થે પણ કોઈ મનુષ્યની હિંસા ન કરવી. આવી રીતના 3 નિષેધ વાક્ય આ 13મા શ્લોકની અંદર છે. પહેલા નંબરમાં કીધું મનુષ્ય. મનુષ્ય એટલે તો કે મનુ રાજાના વંશજ, બરોબર. મનોહો અપત્યમ મનુષ્યો. મનુ રાજા થકી જે ઉત્પન્ન થયેલા છે એ બધા મનુષ્ય એટલે આપણે માણસ. તો એ માણસની ક્યારે પણ હિંસા કરવી જોઈએ નહીં. સર્વથા કીધું. સર્વથા એટલે સર્વ પ્રકારેણ મનસા પીતિ ભાવ. મન વડે કરીને પણ ક્યારે મનુષ્યની હિંસા કરવી જોઈએ નહીં. અર્થાત કે મન કર્મ વચને પણ મનુષ્યની હિંસાનો અર્થ આપણે જોઈ લીધો કે મન કર્મ વચને કરીને દ્રોહ. હવે અહીંયા પણ હિંસા ન કરવી. સર્વથા એટલે મન કર્મ વચને કરીને પણ કોઈ પણ મનુષ્યનો દ્રોહ થાય એવું આપણે ક્યારે પણ કરવું જોઈએ નહીં. એનો વધ ન કરો. ક્વચિત. ક્વચિત એટલે મહાપરાધેપી ન કર્તવ્ય. કદાચ કોઈ વ્યક્તિ આપણો મોટો અપરાધ કર્યો હોય અથવા તો એને કઈ એવી ભૂલ કરી છે, અપરાધ થયો, છતાંય પણ મનુષ્યનો ઘાત તો ક્યારે કરવો જોઈએ નહીં. મનુષ્ય વધ ના કરવો જોઈએ.